વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઊર્ધ્વ પુંડ્ર તિલક ધારણ કર્યા વગર જે કંઈક સત્કર્મ કરવામાં આવે છે તે નિષ્ફળ થાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરોહ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાદિભિ. અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ 3 વર્ણના અમારા સત્સંગી, તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને અર્થાત કે પુરુષ વર્ગને ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાની આજ્ઞા આપી છે. કોઈક વ્યક્તિના મનમાં એવી જિજ્ઞાસા થાય કે ભાઈ, આ ઊર્ધ્વપુંડ્ર તિલકનો અર્થ શું થાય અને આ ઊર્ધ્વપુંડ્ર તિલક શેનું પ્રતીક છે? તો ઊર્ધ્વપુંડ્ર તિલક એ ભગવાન શ્રીમદ નારાયણના ચરણારવિંદરનું પ્રતીક છે. ભગવદ ભક્ત શ્રીમદ નારાયણ ભગવાનના ચરણારવિંદરને પોતાના મસ્તકની ઉપર ધારે છે એ ભાવનાથી ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણમાં પુંદ્રમ ગતો ધાતુ છે. એના પરથી આ ઊર્ધ્વ પુંડ્ર શબ્દ નિષ્પન્ન થયો છે. એની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે ઊર્ધ્વમ ઊર્ધ્વલોકમ પુંડ્રયતિ પાપકારિણ ગમયતિ ઇતિ ઊર્ધ્વ પુંડ્રમ. અર્થાત કે જે પાપ કરનારને પણ ઊર્ધ્વલોકમાં લઈ જાય તે ઊર્ધ્વપુંડ્ર તિલક છે. નારદીય પુરાણની અંદર ઊર્ધ્વપુંડ્રનો અર્થ કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે ઊર્ધ્વ નયતિ યત પુંડ્રમ પ્રાણીન પાપકારિણ તસ્યાખ્યાયો ઊર્ધ્વપુંડ્રેતિ તસ્માદ ધારયેત બુધઃ. અર્થાત કે પાપ કરનારાઓના પાપને, અર્થાત કે પાપ કરનારાઓના પાપને જે સમાપ્ત કરીને ઉત્તમ ગતિ એવા ભગવદ ધામમાં લઈ જાય તે માટે જ્ઞાનીઓ તેને ઊર્ધ્વપુંડ્ર તિલક કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોટા મોટા પાપોને પણ જે સમાપ્ત કરીને ભગવાનના ધામમાં ગતિ કરાવે તેને ઊર્ધ્વપુંડ્ર કહેવામાં આવે છે. શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે મનુષ્ય ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યા વગર યજ્ઞ છે, દાન છે, જપ છે, હોમ છે ઇત્યાદિ કરે છે, એનું એને કંઈ પણ ફળ મળતું નથી. જેમ કે બૃહદ નારદીય પુરાણ 26મા અધ્યાયના 43મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે યજ્ઞો દાનમ જપો હોમ સ્વાધ્યાય પિતૃકર્મ ચ વૃથા ભવતી વિપ્રેન્દ્ર ઊર્ધ્વપુંડ્રમ વિના કૃતમ. અર્થાત કે હે વિપ્રેન્દ્ર, ઊર્ધ્વપુંડ્ર કર્યા વિના મનુષ્ય કરેલા યજ્ઞ, દાન, તપ, હોમ અને પિતૃકર્મ આ બધા જ કર્મ નિરર્થક થઈ જાય છે. મત્સ્ય પુરાણમાં મત્સ્ય ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે યો વિના ચો ઊર્ધ્વપુંડ્રેણ યત કુર્યાત કર્મ વૈદિકમ નિષ્ફલમ તસ્ય તત્કર્મ ભસ્મન્યેવા હો તે યથા. અર્થાત કે જે ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યા વિના વૈદિક કર્મ કરે છે તો તેનું તે બધું કર્મ રાખમાં આપેલી આહુતિની જેમ નિષ્ફળ થઈ જાય છે. હારિત સ્મૃતિમાં મહર્ષિ હારિત પણ કહે છે
કે ઉર્ધ્વપુંડ્ર વિહીનસ્તુ સંધ્યા કર્મ સમાચરેત તત્સર્વમ રાક્ષસેન નીતમ નરકમ સચ ગચ્છતિ નિત્યમ નૈમિતિકમ કામ્યમ ત્રિવિધમ શ્રુતિનોદિતમ ઉર્ધ્વપુંડ્ર વિહીનસ્ય સર્વં તન્નિષ્ફલમ ભવેત. અર્થાત કે જો કોઈ મનુષ્ય ઉર્ધ્વપુંડ્ર ક્રિયા સિવાય સંધ્યા કર્મ કરે તો તે બધા કર્મોને રાક્ષસો લઈ જાય છે અને કર્મોનો કરતા નરકમાં જાય છે. નિત્ય, નૈમિતિક તથા કામ્ય આ 3 પ્રકારના કર્મો શ્રુતિએ કહેલા છે. તે કર્મ કરતી વેળાએ જો ઉર્ધ્વપુંડ્ર ન કર્યું હોય તો તે બધું કર્મ નિષ્ફળ થઈ જાય છે. આ પ્રમાણે અહીં હારિત સ્મૃતિમાં મહર્ષિ હારિત સ્પષ્ટ રૂપે કહે છે કે ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા વગર સ્નાન છે, સંધ્યા છે, ગાયત્રીનો જપ છે ઇત્યાદિ કોઈ પણ કર્મ કરવામાં આવે ને તો એ બધું જ ફળ જે છે એ રાક્ષસો લઈ જાય છે અને એ કર્મ કરનારો નરકની અંદર જાય છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર આ બધા જ કર્મો ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરીને કરવાના કહેલા છે. પદ્મપુરાણ ઉત્તરખંડ 225 અધ્યાયના 9મા શ્લોકમાં સાક્ષાત જગદગુરુ ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે ઉર્ધ્વપુંડ્ર ધરો યસ્તુ શ્રાદ્ધમ કુર્યાત શુભાનને કલ્પકોટિ સહસ્રાણી ગયા શ્રાદ્ધ ફલમ લભેત. અર્થાત કે હે શુભાનને, જે મનુષ્ય લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરીને શ્રાદ્ધ આદિ કર્મ કરે છે તો તેને હજારો અને કરોડો કલ્પ પર્યંત ગયા શ્રાદ્ધ કરે તેવું ફળ પ્રાપ્ત થાય છે. ગયાથી ઉત્તમ શ્રાદ્ધ કોઈ પણ સ્થાનનું નથી. તો જે મનુષ્ય ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરીને આ શ્રાદ્ધ છે, યજ્ઞ છે, હોમ છે, જપ છે ઇત્યાદિ કર્મ કરે છે એને ગયા શ્રાદ્ધ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ને એ શ્રાદ્ધ જે છે એક વખત કરેલા નું નથી, પરંતુ કરોડો કલ્પ પર્યંત ગયા શ્રાદ્ધ કરે એટલું ફળ એને પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, જ્યારે પણ તમે વૈદિક કર્મ કે પૌરાણિક કર્મ કરવા માટે તત્પર થાઓ, ઠાકોરજીની સેવા કરતા હોવ ત્યારે ઉર્ધ્વપુંડ્ર તિલક અવશ્ય ધારણ કરજો. ઠાકોરજીની સેવા એટલે કેવલ ઠાકોરજીની પ્રતિમાની અર્ચા કરવી એ જ નહીં. ભગવાન સંબંધી કોઈ પણ કર્મ હોય એ તમે કરો ત્યારે ઉર્ધ્વપુંડ્ર તિલક અવશ્ય ધારણ કરજો. સ્નાન કરીને જ્યારે તમે સ્નાનાગારમાંથી બહાર નીકળો ત્યારે પાણીનું તિલક કરીને પણ તમારે બહાર નીકળવાનું છે. એક ક્ષણ માત્ર પણ ઉર્ધ્વપુંડ્ર તિલક વગર રહેવાનું નથી. હા, કેવલ ગૃહસ્થ આશ્રમી જ્યારે પોતાની ભાર્યાની સાથે પુત્ર ઉત્પત્તિને અર્થે સમાગમ કરતો હોય ત્યારે એણે પોતાના લલાટમાંથી ઉર્ધ્વપુંડ્ર તિલક કાઢી નાખવાનું છે. કારણ કે ઉર્ધ્વપુંડ્ર તિલકની અંદર સાક્ષાત લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન હોય છે. તો જ્યારે ગ્રસ્તા આશ્રમનું પાલન કરતા હો ત્યારે આ ઉર્ધ્વપુંડ્ર તિલક જે છે એ કાઢી નાખવાનું છે. પરંતુ તે સિવાય પુરુષે ક્યારેય પણ પોતાના લલાટમાંથી ઉર્ધ્વપુંડ્ર તિલક કાઢવાનું નથી. સ્ત્રીઓએ પોતાના ભાલની અંદર હંમેશા કુમકુમનો ચાંદલો ધારી રાખવાનો છે. વિધવા વનિતાએ તો ઉર્ધ્વપુંડ્ર તિલક પણ ધારણ નથી કરવાનું અને બીજો કોઈ ચાંદલો જે છે એ પણ ધારણ નથી કરવાનું. માટે આ વાત જે છે એ બધા આત્મસાત કરીને રાખજો. જ્યારે પણ તમે ભગવાન સંબંધી કોઈ પણ કાર્ય કરવા માટે તત્પર થાઓ ત્યારે લલાટની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારી નાખજો. અન્યથા જો ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યા વગર તમે કોઈ પણ કર્મ કરશો તો એનું ફળ નહિવટ મળશે. માટે દરેક ભગવદ ભક્તો આ વાત જે છે આત્મસાત કરીને રાખે. કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ વૈષ્ણવ સંપ્રદાયનો હોય, એણે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરીને જ વૈદિક તથા પૌરાણિક કર્મ કરવાના છે. કોઈ શૈવી હોય, કોઈ ગણપતિનો આરાધ્યક હોય, કોઈ દેવીનો આરાધક હોય તો એણે પણ પોતાના લલાટની અંદર
તે દેવ સંબંધી તિલક ધારણ કરવાનું છે અને એ તિલક ધારણ કરીને જ ઉપાસના આરાધનામાં પ્રવર્તવાનું છે, અન્યથા તમને એનું કોઈ ફળ પ્રાપ્ત થશે નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.